ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। एकम नित्यं विमलमचल सर्वादिसाक्षीभूतं भावार्थितं त्रिगुणरहितं सद्गुरु तं नमः। बोलो सद्गुरु देव की, सनातन धर्म की। पधारेला सर्वे हरिगुरु संत, भजन करावे एना कुटुंब परिवार नो, निर्वाण हंस नो। जय माटे तो 9 વાગ્યાની મહેનત ચાલુ છે। અમાર તો એ બાજુ કોઈ બોલતા નતા, જે એટલે મેં આ બાજુ આવ્યા। તો અહીંયા એવું જ થયું છે, પેલા એમની કઢી વાળું થયું। જય શા માટે બોલાવવામાં આવે છે? જયનો મતલબ હમણાં કહ્યું એમ કલ્યાણ તો સાચી વાત છે, પણ આપણા અંદર જે વસેલું મન છે ને, આપણું શરીર અહીંયા હોય પણ આ મન છે ને એ ક્યાંય ના ક્યાંય વટા મારતું હોય। ઘણા અહીંયા બેઠા છે ભજનમાં, પણ પાછું ટાઈમ આપીને આવ્યા છે, 11 વાગે આવતો હોય એટલે પાછું ઘેર દોડતું છે। એટલે આ તો કે આડું જુઓ ને જય બોલાય ને એટલે અહીંયા હાજરી આપી દે, એના માટે જય છે। એટલે જય બોલો, અને જય ન બોલો તો એની કળા છે, પાછી બોલવી તો પડશે જ। એક રામાયણનો પ્રસંગ એટલા માટે યાદ કરાવું તમને કે રામ અને રાવણ બંનેનું યુદ્ધ થયું, આપણે બધા જાણીએ છીએ। અને એ યુદ્ધ વખત આખો દિવસ યુદ્ધ ચાલ્યું, સ્વજે બધા સૌના તંબુમાં ગયા ને એના પછી વાનરો લડવા મળે। એટલે વિભીક્ષણે આવી અને હનુમાનજીને વાત કરી કે મહારાજ આપણા વાળા લડે છે, કે આપણા વાળા તો ના લડે, કે 100% હું જોઈને આવ્યો આપણા વાળા જ લડે છે, કે આપણા વાળા લડતા હોય તો કે હું એ તો મને ખ્યાલ આવશે, કે પણ કોઈ ખબર પડે એવું નહીં કે બધા આપણા વાળા જ છે। એટલે કે આ તો રાવણ ના હોય ને, એ કદાચ આ તો માયાવી છે રાવણ, એટલે વાનરોનું રૂપ ધારણ કરીને આપણા વાળાને નુકસાન પહોંચાડતો હોય તો કે ખબર શું પડે કે મારફાણી કળા છે, હાલ ખબર પડશે। એટલે વિભીક્ષણ હનુમાનજીને કે બોલો મહારાજ કેવી રીતે ખબર પડશે કે હું ભગવાનની જય બોલાવો? એટલે આપણા વાળા હશે બધા બોલશે ને રાવણ વાળા નહીં બોલે, એટલે કે ખબર પડી જશે। એટલે હનુમાનજી મહારાજે જય બોલાવી, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય। એમ ખખડતા હોય તો પેલા આવું જ નહીં, ધર્મની સભા છે। તુલસીદાસ મહારાજે બહુ સરસ વાત કરી, જો ઘર કથા કીર્તન નહીં સંત બીજવાના, વો ઘર જમ ડેરા તાણે સાંજ પડે સંસારમાં। તુલસીદાસ મહારાજ રામાયણમાં કહે છે કે જે ઘેર હરિનું ભજન નથી થતું, જે ઘેર કથા નથી થતી, જે ઘેર કીર્તન નથી થતું, જે ઘેર સંત મહેમાન નથી બનતો, એ ઘર ગમે જેટલો વૈભવ હોય, કોઈ હિલચાલ ના હોય, પ્રભુનું ભજન જ ના હોય। એટલા માટે સંત મહાપુરુષોએ આ વાણી સમી સાચથી ગવાણી જો
એક એક વાણી, એક એક સાખી આપણને સમજ માટે જ મૂકી છે. નહીતર એમને તો ખબર જ હતી, એ તો તરી જ ગયા. એમના અંદર સમજ હતી. આપણે એ સમજ લાવવા માટે આ પ્રયત્ન કરીએ છીએ. જીવન તમે જો વાણીમાં કેવું સમજાયું કે આપણું જીવન કેવું છે અને કેટલો સમય રહેશે. કોઈનું રહેવાનું નથી એ પણ નક્કી છે. અને આ મનુષ્ય અવતાર બીજી વાર મળશે કે કેમ એ માટે હજી સંશોધન ચાલુ છે. કોઈએ તારણ કાઢ્યું નથી કે મનુષ્ય અવતાર મોગો મળ્યો, મળે નહીં દૂજી બાર. આ અવસરે જો હરી ના ભજીએ તો લાખ વાર ધિક્કાર. આજે અવસર મળ્યો છે ને મનુષ્ય અવતારનો, એ બહુ મોગો છે. રામાયણમાં ભગવાન લખે છે, તુલસીદાસ મહારાજ કે તને જે મળ્યો છે ને મનુષ્ય અવતાર, એ દેવોને દુર્લભ છે. આપણે જે 33 કરોડ દેવી દેવતાની પૂજા થાય છે ભારત ભૂમિમાં, એ બધા જ દેવો હરદમ પરમાત્માને પ્રાર્થના કરે છે કે પરમાત્મા તું એકવાર મને મનુષ્યનો અવતાર આપ, મારે તને મળવું છે. પરમાત્માને મળવા માટેનું કોઈ સાધન હોય, કોઈ માધ્યમ હોય તો ફક્ત ને ફક્ત મનુષ્ય અવતાર છે. બીજા કોઈ અવતારથી પણ પરમાત્માને મળાતું નથી. અહીંયા વાણીમાં ગવાય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા પરમાત્માને મળવા માટે મથે છે. કેમ કે એ ગુણ છે અને પૂજા ત્યો થાય છે. પરમાત્મા છે, ગુણાતીત છે. અહીં જે વાણી ગવાય બધી અક્ષર છે. પરમાત્મા અક્ષરાતીત છે, એ અક્ષરમાં નથી આવતો. અને એટલે સંતોએ ગાયું છે, બોલનારો બોલવામાં ના આવે રે. મારે ઘણી વખત કહેવું પડે છે કે આપણી સેના બોર્ડર ઉપર છે ને, એના 8 કલાકની ડ્યુટી હોય. અમારા અહીંથી બધા હાલી હાલીને નીકળે છે. 8 કલાકની ડ્યુટી હોય સેનાની. અને જેની ડ્યુટી ચાલુ હોય 8 કલાક ગન ખબર રાખીને પડે કમ્પ્લેટ આમ હલે નહીં. કેમ કે થોડો આડો ઓળો જાય તો બીજો આઈને ધરબી દે. આપણી ડ્યુટી હોય ત્યાં સુધી આપણે હલાય. આપણે અત્યારે ડ્યુટીમાં છીએ બધા. ભલે બીડીઓ વાળા બહાર જઈને ફૂંકી આવીને વધુ નહીં, પણ આપણે ડ્યુટીમાં છીએ. એટલે સંત મહાપુરુષે કીધું છે, અરે લખનારો લખવામાં ના આવે રે. એ લખનારો લખવામાં ના આવે રે. લખનારો કોણ રે સાહેલી, સદગુરુ મળે તો સમજાય છે રે. ઘણા એવું કે છો કે અમારે તો ગુરુ નહીં કરાવવા. ગુરુ શું, શા માટે? ગુરુની શું જરૂર છે? ગુરુ એ આપણા જેવા જ છે ને. ઈવાનામાં આપણા મૂકીએ છીએ, આપણે જેમ કરીએ છીએ એ કામ કરે છે. પણ કૃષ્ણ ગીતામાં, કૃષ્ણ તો ગોડો નહીં, આખા વિશ્વમાં મહાનમાં મહાન પુરુષ. બધા દેવતાઓમાં કૃષ્ણ સમાન કોઈ દેવ નહીં. કૃષ્ણ ગીતામાં કહે છે કે અર્જુન સતત સતત અભ્યાસ અને વૈરાગ્ય. ઘણીવારની પેલી નહીં ખેતી કે તમે જઈને વાઈન દાટીને આવતા રહો પાછો મોલ તૈયાર થાય. મહેનત કરવી પડે. એક બાજરી વાઈએ તો 4 મહિના મથવું પડે છે. આ તો પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે કે સતત સતત અભ્યાસ અને વૈરાગ્યથી તું મને પામીશ. પણ એના માટે તારે આવા કોઈ તત્વવેતાનું શરણું લેવું પડશે. કેમ? કૃષ્ણ અર્જુન બાજુમાં છે, બે સખા છે. ના સમજાઈ દે કે હું કૃષ્ણ આ રીતે છું, નથી મેળ પડ્યો ત્યાં.
ત્યાં અહીંયા ઈશારો કર્યો છે કે તારે અહીંયા જવું પડશે. અને ગુરુની જરૂર એટલે પડી કે આપણને આપણી માએ જન્મ આપીને ઊંઘાડી દીધો છે જગતમાં કે બેટા ઊંઘી જા. પણ સદગુરુની જરૂર એટલે મળી છે, અને સદગુરુ એટલે મળે છે કે ઉઠ મુસાફિર ગોર ભયો રેન કહાત સોવત હોય, જો સોવત સો ખોવત હોય, જાગત સો ઉઠ જાગ. તું મુસાફિર છે. આજે અહીંયા છે ને કાલે આ સ્ટેશન છોડી દેવાનું છે, એક મુસાફિર જેવું. પણ આપણને ખબર નહીં મુસાફરી કરીએ છીએ. આ તો ડભાળ અને ખેરાલુનું બોર્ડ લાગેલી બસ ઉપડે ને, વચ્ચે હાકરી આવે કે ચાણસો લાવે, બસમાં બેઠા હોય બોલે કે ચોણહોલ આવી, વળી થોડી વાર બીજા ભાઈ બોલે કે ચોણહોલ જ્યુ. ચોણસો લાવન જાય એવું છે કે બસ આવન જાય? ભાઈ આ રેવા કોથળો છે ને આવસન જાય છે, બોલવા વાળો આવન જાય એવો છે, એને ઓળખી લેવાનો છે કોણ બોલી રહ્યું છે. કાજી અનવર સાહેબે વાત કરી, તમે જુઓ સનાતન કેટલા જઈને ઉભો રહ્યો છે આ વસ્તુ સમજાવવા માટે. કાજી અનવર સાહેબ થઈ ગયા વિસનગરમાં, એમને વાત કરી કે ભાઈ આપણે શું માટીની કાયા કહીએ છીએ, માટીનો બંગલો કહીએ છીએ, માટીનું મકાન કહીએ છીએ, અને આજે જે ઊભું છે કાલે પડી જવાનું છે. કાચી માટીની કાયા એક પાણીના પરપોટા જેવું છે, સહેજ પવન અટશે અને ફૂટી જશે. તો પછી આ બોલવા વાળો કોણ આની અંદર, અને ક્યાંથી બોલાય છે कि इस माटी के बंगले में बोलता नर कौन था? अब माटी तो कुछ बोले नहीं तो फिर उसके अंदर कौन था? किसी ने ये कथा व्याख्यान पढ़ावे पढ़ता शास्त्र कौन था? हाथ किसी को आवे नहीं मच गलंदर कौन था? कौन बोली रही છે? કેમ આ બોલે છે આપણને સમજાતું નથી. ગીતામાં ભગવાને કહ્યું છે કે અર્જુન અગ્નિ મને બાળતો નથી. આપણે આજ સુધી કોઈ મહાપુરુષને પૂછ્યું નથી કે અગ્નિ કશું છોડતો નહીં, બધું જ બાળી દે છે. તો કયું તત્વ છે કે જે બળતું નથી? અર્જુન અગ્નિ મને બાળતો નથી અને પાણી મને ભીંજવતું નથી. પાણી પડન કોઈ વસ્તુ પૂરી રે, શસ્ત્ર મને કોઈ છેદી શકતું નથી, અને પવન આ પલ્લા પછી પવન એને સૂકવી શકતું નથી. પવનનો ધર્મ છે કે જો પસાર થાય તે બધું સૂકવી દે. પણ આ એક તત્વ એવું છે, અને એ તત્વને જાણવા માટે સંત મહાપુરુષો આ સતત રાત દિવસના જાગરણ કરી અને આ જગતને જગાડવા માટે મહેનત કરે છે. પણ આ જીવને કોણ જાણે કયા જન્મનું કર્મ લાગુ પડ્યું છે કે 60 વર્ષથી આનું આ કરે છે, કોઈ ફરક પડતો નથી. એના અંદર કોઈ વળાંક આવતો નથી. કોણ જાણે કેમ આવું થવા બેઠું છે. અને પ્રમાદમાં ચોક્કસ મળે છે. હમણાં ગાયું સરસ ભજન શિવનું. કોઈ ગામ એવું નહીં હોય કે શિવનું મંદિર નહીં હોય. પણ કેમ શિવનું મંદિર શા માટે ઋષિઓએ સ્થાપ્યું? શિવનું મંદિર એટલા માટે સ્થાપ્યું જેની રચના તમે જોજો. એના અંદર જે રચના કરી છે ને એ શા માટે કરી છે ઋષિઓએ? આપણા માટે કરી છે, આપણને જગાડવા માટે. કે શિવના મંદિરમાં જાઉં ત્યારે પોઠીઓ હોય પહેલો, અને સામે માં ઉમાનું વાહન સિંહ. આજ સુધી આ સિંહ અને પોઠીઓ સામ સામે છે, ક્યારે એકબીજા ઉપર તડપ મારતા નથી. અને જંગલમાં બે ભેળા હોય તો આ બાજુ ગણેશનું વાહન તમે જુઓ ઉંદર છે, અને સામે ભૈરવનું વાહન કૂતરો છે. અહીંયા બે મળું તો ત્યાં કેટલા સમયથી સ્થાપિત છે. મંદિરના અંદર તમે જાઓ તો કાર્તિકેયનું વાહન મોર અને શિવના ગળામાં નાગ છે. વગડામાં તમે જોજો મોર અને નાગ બે ભેગા થાય ને તો મોર નાગને મારી નાખે. પણ ત્યાં બે હંપીને રહે.
એટલે આપણો સવો ભગત કહે છે મોક્ષ વ્રતિ ના માનવીને ઓળખો રે એ મોક્ષ વ્રતિ ના માનવીને ઓળખો રે એ જેના ધર્મો એક જ રાગ મોક્ષ વ્રતિ ના માનવીને ઓળખો રે એ પુત્ર વચન પિતા તણું પાળશે રે એ નારી કરે છે નરને નમસ્કાર મોક્ષ વ્રતિ ના માનવીને ઓળખો રે સવરામ ભગત કે પિંપળીમાં થઈ ગયા કે આવો જેના ઘરમાં રાગ હોય શિવનું મંદિર એટલા માટે છે પછી રોજ જઈને તમે ઘંટડીઓ ગમે તેમ ખખડાવો પણ ઘેર આવીને ના આવ્યો હોય તો હા કોઈ મતલબ નથી ઈ જો તો જે ત્યાંની રચના છે ને શીખી ના આવો તો સમય બગાડો નગી ટાઈમ જેટલું મથો ને એટલું ખેતરમાં મથો બેમણ રાયડો વધારે થાય જો ઈ સ એવું ના કરવું હોય તો જવાનો કોઈ મતલબ નથી અને સવા ભગતે કીધું છે તમે જુઓ હમણાં રામદેવપીરની વાણી બોલવાની હમી વચ્ચે કોઈની ભૂલ થતી હોય મારી થતી હોય તો માફ કરજો રામદેવ પીરનું ભજન રામદેવ પીરની સાખી 11 વાગ્યા પહેલા ના બોલાય એની હાવોળ કે એની વાણી કદી ન બોલાય પાઠ હોય તો 11 વાગ્યા પહેલાની જ્યોત ના પ્રગટાય પૂછી લો આ શંકરાચાર્ય બેઠે પણ એ હોય ઢીલું મેલ્યું છે લા 51 રૂપિયા બેહી જાય બીજી વાત જ નથી હા ના એટલે ઢીલું મૂકી છે એમને હું ને કોઈ તાકાત છે હલી શકે સાહેબ 4 વાગ્યા સુધી લોકો બેસતા હતા કેમ આ તો ઢીલો માસ્તર થોડ નિશાળ્યું સવા ભગતે વાત કરી છે રામદેવ પીર ના ઉપાસક રામદેવ પીર સ્વયં ત્યાં પ્રગટ્યા છે એમનું કાર્ય કર્યું છે આખું જગત જાણે છે છતાં એમને શું કહ્યું કોઈ સુરતાને સમેટે જુઓ કયો જેની વાત કરી છે કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ બેઠે રામાપીર ના ઉપાસક હતા પણ એમને એવું ના કીધું તું રણુજા જા દ્વારિકા જા કે અંબાજી જા મહાપુરુષે ઈશારો કર્યો છે તમે જુઓ પણ આપણને સમજાતું જ નથી કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ બેઠે બહાર વાસના બહુ ફેલાવે જાય બદ્રીના બેટે ખોયું છે તો ખોળતો નથી ના ખોળસ શેટે શેટે આદમ તો અંતરમાં વસે ના ભજન કરો તો ઇન્નમ નહીં મેળ પડ્યો ભજન આ નહીં હો ગવાય છે નહીં વાણી છે હા થઈ રહ્યો છે ને હાલે સમાગમ છે એક માહિતી છે સત્સંગ નહીં સત્સંગ જે દિવસે સદગુરુ ના શરણમાં શિષ્ય બેસે અને જે થાય વાત સત્ય વાત જે મહાધર્મ છે અને મહાધર્મ તમે જુઓ જીલવા માટે આગળના મહાપુરુષ છે શિવના ઘેર મા પાર્વતી પોતાની અર્ધાંગની હતા ના મેળ પડ્યો આળસ આવીને તેમને માયા હંચેલી લીધી કે એમ નહીં અને આપણે ના કહીએ તો હા બીજા યુગમાં અંદર રામ તમે જુઓ સીતા કેટલી અઘરી છે કેટલું એ કીધું પરમાત્મા કે નહીં મેળ પડે અને અત્યારે તો હેઠતા આપી દે આ હિંમત ડખા બેઠા છે સીતાજી શું કીધું સીતાજી કે છે રે લખમણના બંધવારે જી
અને કરજો મને વડા ધર્મની વાત રે નિજિયાનો ધર્મ રે કેવા દાડે થાપ્યો રે સીતાજીએ ઘણી બધી વાતો કરી અને છેલ્લા શબ્દોમાં વાત કરી કે પ્રભુ જેવી શું એવી તમારા ઘરની નાર શું, જેવી માનો એવી. સ્વામી રાજા હવે દયા કરો, આ સમય પૂરો થવા આવ્યો અને હવે દયા કરીને આ વસ્તુ મને આપો. ત્યારે પરમાત્મા શું કહે છે, આપણો સમય અહીંયા સમાપ્ત, હવે પછીના સમયમાં તું મળજે મને. હું દ્વારિકામાં કૃષ્ણ બનોય, તું રૂક્ષ્મણી બનજે. એ દાડા એ વાત કરીશું. બોલો, છોડી દીધું. એ સમય એવો આવ્યો ને, આપણે 2 કે 4 તોલા હોનું હોય તો ચમ કરીએ છીએ. એના આખી દ્વારિકા હોનાની હતી, પણ યાદ આવે. કૃષ્ણ લીલા કરતા રહ્યા, રૂક્ષ્મણીના વખાણમાં સમય પૂરો થઈ ગયો. ચોથા યુગમાં પોકરણમાં પ્રગટ થયો પીર અને તેમ નેતલ. પણ એ વખત અસ્પૃશ્યતાના કારણે હું તો રાજની રાણી છું. એક હરિજનના ઘેર હું આવું, બાબા બાળીનાથનું વચન થયું, અસ્પૃશ્યતાના કારણે રહી ગઈ. અને જો ડાળલ એની સાથે ઓગરી ગઈ. આ વચનનો મહિમા છે. અને આ વચન જીલવણ સાહેબ એ ક્યારે જીલાય? સંતો કહે છે કે સદગુરુનો વચન છે ને એ વાઘણનું દૂધ છે. અને તોબા પિત્તળના વાસણમાં પડશે ને સાહેબ તો કે જાટકા ટાટકી જશે. ઘણોને મળાઈ ગયું છે કે ભરતભાઈ સમાચાર આલજો, લલ્લુભાઈ ભજન છે કે અમારે નહીં મેળ. આર્ય થઈ ગયું છે ભક્તોમાં. પછી બીજા તો આપણે વાત જ શું કરીએ? આ ઇન્નમ મેળ પડે એમ નહીં. સોનાનું પાત્ર જો બન્યું ને તો જ આર્યો અંદર ટકશે, નહીં તો ટકાય એવું નથી. અને એટલે સંતોએ આપણને વાણીમાં વારંવાર સમજાયું છે. આટલી વાણી ગઈ અને આપણે આગળ મહાપુરુષોને સાંભળવા છે. અરે ચાલો મન ચાકરી રે હો જઈએ, એ ચાલો મન ચાકરી રે હો જઈએ. એ આપણ ખરા મસાલા ખાઈએ, એ પોચને મારજો રે હો પેલા. આ નજરે જીતીને આવજો વેલા. આ દરિયો નાખ્યો છે હો ડોળી, એ મોયથી રતન લીધા છે ફોળી. એ દાસ મીઠાના રે હો સ્વામી, આને રામ નિરખ્યા છે અંતર્યામી. એ ચાલો મન ચાકરી રે હો જઈએ. બોલો સદગુરુ મહારાજ કી